મહત્વના સમાચાર તાલાલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ફરી ગાજ્યા। ભગવાન બારડે નામ લીધા વિના જ કર્યા આકરા પ્રહારો। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ધારાસભ્યની ચૂંટણી જેમ લડાણી। ભગવાન બારડનું કામ હોય તો લોકોને આવતા અટકાવે। પાણી, ડેમ અને રોડના કામમાં રોડા નાખવાનો ઉલ્લેખ। પોતાના જ પક્ષના વ્યક્તિ પર પ્રહાર કર્યા હોય તેવી ચર્ચા। બ્લડ ડોનેશન કેમ્પ માનસી પરમારનો સન્માન સમારોહ યોજાયો। રાજ્યસભાના સાંસદ બન્યા બાદ માનસી પરમારનું પહેલું ભાષણ। વેરાવળ સોમનાથ ધારાસભ્ય ચૂંટણી હાર્યાનો દિવસ યાદ કર્યો। 8 ડિસેમ્બર 2022 921 મતે હાર થઈ હતી। જો हार कर भी नहीं हारता वही सिकंदर है। ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવો તો કે કરવા નથી દેવાનું। કા તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યો છે એ ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય। એટલે ભાઈ ભગાભાઈ બારડ 2022 માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન સાથે જોડાઈને એને કંઈક પૂરક બનવું, મારે મારા વિસ્તાર માટે કરવું ને એના માટે જોડાઈને કામ કરવા માટે। વિધાનસભા લડવાનો મને પણ મોકો મળ્યો, વિધાનસભા લડવાની મને પણ તક મળી હતી, પણ કમનસીબે વિધાનસભામાં હું સભ્ય તરીકે જઈ નથી શક્યો। આ 921 મતે મારી વિધાનસભામાં પરાજય થયો। એ ચૂંટણી હું જીતી ના શક્યો। 8 ડિસેમ્બર 2022 મને બરાબર યાદ છે। जो जीता वो सिकंदर एवी कहेवत है। जो जीता वो सिकंदर नहीं, जो हार के भी नहीं हारता वही सिकंदर होता है।